એ તો હંભો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો આજના સેલિબ્રિટી विश्वविख्यात टीवी सीरियल तारक मेहता का उल्टा चश्मा मशहूर किरदार अदाकार जेठालाल आपकी समक्ष આવી રહ્યા છે થોડી ક્ષણોની અંદર આપ જ્યાં પણ છો જગ્યા પર હાજર રહેશો विश्वविख्यात जग विख्यात सीरियल એટલે तारक मेहता का उल्टा चश्मा टीवी सीरियल ना मशहूर किरदार गुजरात नु गौरव दिलीप जोशी यानी कि जेठालाल बतारो सर बोटादनी आ कला नगरी में बोटादनी आ धीगीधरामा જ્યારે જેઠાલાલ ચંપકલાલ ગડા આ પાત્રથી તમે જેથી પ્રચલિત છો એવા ગુજરાતનું ગૌરવ આપણા વિસ્તારનું આપણા પરગણાનું ગૌરવ દિલીપ જોશી આજે આ સિરિયલ નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધી કે જેમણે એ એપિસોડ જોવા જ પડે એક એપિસોડ જોયો બીજા એપિસોડની ઇંતજારી થતી હોય એવા મશહૂર કિરદાર રંગમંચના કલાકાર છે એટલે આપનું એનું એન્ટરટેનમેન્ટ આપની સાથે મોજ મસ્તીથી ઘણી મોડી સુધી રોકાવાના છે આજે જેઠાલાલ આપને મોડે સુધી રોકાવાનું છે એવા આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને ખાસ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામીના આશીર્વાદ સાથે આજે જેઠાલાલ જે પધાર્યા છે ત્યારે એમનું ઉમળકાભેર બોટાદની કલાનગરીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હો હાર્દિક જય હો રાસ ગરબા રમવાનું ચાલુ રાખજો આતુરતાનો અંત મશહૂર અદાકાર ટીવી સિરિયલના જેઠાલાલ જ્યારે આવ્યા છે પહેલા આપણે એમની પાસેથી બે શબ્દો સાંભળી લઈએ થોડીક રિધમ સ્લો થશે જેઠાલાલજીનો સંદેશો બોટાદ માટે જય હો અને જય હો जय स्वामीनारायण केम छो बधी बेन दीकरीओ मजामां હું પહેલા અહીં આવ્યો તો યાદ છે ના બહુ સરસ આ ગામમાં આવું સરસ સુંદર આયોજન થાય છે જ્યાં માત્ર બેન દીકરીઓના એમ કે ગરબા ગરબીનું આયોજન થાય છે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે આપણી મર્યાદા છે એને આપ સૌએ જે જાળવી રાખી છે એ જાણીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આપ સૌને બધા આયોજકોને મયુરભાઈ પટેલને અને હરિભાઈને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપે બોટાદમાં આવું સુંદર આ ગરબીનું આયોજન કર્યું છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌ પણ આ નવરાત્રિના ઉત્સવમાં માતાજીની ભક્તિ સાચા હૃદયથી આપણે બધા ભેગા મળીને કરીએ છીએ તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌને હંમેશા રાજી રાખે ખુશ રાખે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ પણ મને આશીર્વાદ આપો અમારી આખી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમને તમે આશીર્વાદ આપો કે અમારા બધા કલાકારોનું સ્વાસ્થ્ય સારું રહે જેથી કરીને અમે પણ આવનારા હજી ઘણા વર્ષો સુધી આપ સૌનું આવું એક સાત્વિક મનોરંજન કરી શકીએ
તો આજે આ સુંદર જે ગરબીનું આયોજન થયું છે તેમાં બસ આપ સૌ હવે ગરબીની મજા માણીએ. આપ ત્યાંથી રમો, અમે અહીંયાથી માણીએ. જય સ્વામિનારાયણ.